આપણી ટ્રીપ ચાલુ છે અમદાવાદ થી ચેન્નાઈ ની ને આજે આપણે તેલંગાણા પાર કરીને આંધ્રામાં એન્ટર થઈ ગયા હતા અને પોલીસ વાળા બેહી ગયા હતા ગાડીમાં. તો મિત્રો આપણે પહોંચ્યા હતા હૈદરાબાદ ને હૈદરાબાદ રિંગ રોડ પાર કરવાનો તો તમને ખબર જ છે. તો આપણે પછી જો રિંગ રોડ પાર કરીને ગોઠાઈ ગયા હતા ને હવારમાં આપણે જાગવાનું હતું એટલે જ જાગી ગયા હતા ને આ હોટલે રાતે હુતા હતા. જુઓ તો અહીંયા સાનો સબડકો માર્યો પણ મળી ગયા હતા આપણને બે ગુજરાતી ભાઈઓ જે રાજકોટના હતા ને આ ખટારો લઈને આવ્યા હતા હૈદરાબાદ. આપણે પછી એમને મળીને સાનો સબડકો મારીને રોડે સડી ગયા હતા પણ આગળ પોલીસ વાળાએ હાથ દીધો. મેં કીધું લ્યો આવી બન્યું પણ પોલીસ વાળા કે મને આગળ લગી લઈ જાય. તો આપણે એમને આગળ લગી લિફ્ટ આપી દીધી ને પછી મને કે થેન્ક યુ અન્ના. મેં કીધું હા થેન્ક યુ અને મને અન્નો કીધો. બોલો એને મેં કીધું કાંઈ વાંધો નહીં. તો આપણે પછી જો આગળ ઉભા રહી ગયા હતા એક નારિયેલ વાળાની આ નારિયેલ પીવા માટે. મેં કીધું લાવો તારે એકાદું નારિયેલ ઠપ કરીને ટ્રાય તો કરવી સાઉથનું નારિયેલ. અને પછી જો આપણે હતા હૈદરાબાદ થી આંધ્રપ્રદેશ વિજયવાડા રોડ ઉપર ને આપણે જો પછી નરકટ પલ્લીથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો હતો એટલે આપણે પછી ડ્રાઈવર સાઈડ ટર્ન મારી દીધો હતો ને ચેન્નઈ અહીંયાથી બાકી હતું 545 કિલોમીટર. અત્યાર સુધીમાં આપણે 1300 કિલોમીટર કાપ્યા હતા. અને પછી જો આગળ જતા આપણે એન્ટર થઈ ગયા હતા આંધ્રપ્રદેશમાં. તેલંગાણામાંથી બહાર નીકળીને આંધ્રપ્રદેશમાં એન્ટર થઈ ગયા હતા અને ઉભા રહ્યા હતા પેટનો ખાડો પૂરો. તો જમીને નીકળ્યા પણ આ અન્નો આપણને સાઈડ નહોતો આપતો. જો તો ગુજરાતમાં સાઈડ નથી આપતા ને અહીંયા સાઈડ નથી આપતા. તો પછી આપણે હજી ચેન્નઈ પહોંચવાનું છે તો ફોલો કરતા જજો. યુટ્યુબમાં ફૂલ બ્લોગ જોતા આવજો. જય દ્વારકાધીશ.